ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ફરી એકવાર સાંજના સમયમાં જીવતા ઈશ્વરનું પવિત્ર અને બુલંદ નામ લેવાને માટે આ સુંદર તક મળી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમે જુઓ તો દિવસના અંતે આપણે ફરીવાર સાજા, ભલા, તંદુરસ્ત તેઓનું પવિત્ર અને રડું નામ લેવાના માટે, એટલે આપણા પ્રભુનું પવિત્ર નામ લેવાના માટે આપણે આ સમયે તેમની આગળ નમી શક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમે જ્યાં કંઈથી આ સંગતમાં જોડાયા હો, કુટુંબ સાથે, પરિવાર સાથે, દુઃખી છો, હતાશ છો, નિરાશ છો, ચિંતિત છો, પ્રભુનું વચન જે આ માસમાં તમને અને મને મળ્યું છે એ હું કહેવા માંગુ છું, કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. આમીન, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કહે છે ને એની સહાય કરવાના માટે, અને માટે બીએ નહીં, ગભરાએ નહીં. પ્રભુ છે ને, બસ આપણે પ્રાર્થના કરવામાં, પ્રાર્થના દ્વારા પ્રભુને જણાવવામાં અને વિશ્વાસ કરવામાં આપણે પુષ્કળ મજબૂત બનીએ. હાલેલુયા. ભલે મિત્રો, આપણા અવિશ્વાસે જ આપણે પાછા પડી જઈએ છીએ, જસ્ટ બીકોઝ ઓફ અવર ફેથ. વિશ્વાસમાં જ્યારે આપણે ડગી જઈએ છીએ ત્યારે આપણે જે પ્રમાણે બનેલું જોવા માંગીએ છીએ એ જોઈ શકતા નથી. અને તમે જોજો, હંમેશા શૈતાન મન ભમાવે છે. એની કાર્ય કરવાની પદ્ધતિ આજે પણ જેમ હવાના સમયમાં હતી એ જ આજે પણ એ જ તેની કાર્યશક્તિ અથવા એની એ ચાલો છે. મિત્રો, હવાને પણ ફોસલાવવામાં આવી નહીં, અને આજે પણ એ તમારી અને મારી સામે એવી રીતના જ આવે છે. જો એ સમુદ્રમાં રાતના ચોથા વડે પ્રભુ ચાલતા ચાલતા આવ્યા, પિત્તર પછી કહે છે કે પ્રભુજી તું હોય તો મને આજ્ઞા કર કે હું ચાલું, હું ચાલીને તમારી પાસે આવું. નહીં, પ્રભુએ તો આજ્ઞા કરી, ઓકે આવ. પણ શું બન્યું? બને છે એવું કે પિત્તર એક મછવારો જે કદાચ એના નાનપણથી એના પિતાની સાથે દરિયો ખેડવા જતો હશે, આજે જુવાન ગુપ્ત ઉંમરનો છે, કેમ કે આપણે વાંચીએ છીએ તેની સાસુને તાવ હતો, એટલે લગ્ન કરેલો ગુપ્ત ઉંમરનો વ્યક્તિ હતો. એ વ્યક્તિ એ તોફાન ને બધું જોઈને બી જાય છે. એને તરતા પણ આવડતું જ હશે, કારણ કે છેલ્લે આપણે જ્યારે જોઈએ છીએ એ તિબેરિયસના તટ પર સમુદ્રમાંથી એ કૂદીને વહેલો વહેલો આવે છે. નહીં, પોતાનો શર્ટ પહેરીને વહેલો વહેલો એ પહેલા આવે છે. એ વ્યક્તિ પ્રભુએ કહ્યું હોવા છતાં પ્રભુ સામે ઊભા છે, પ્રભુ પર પાણી પર જ ઊભા છે, છતાં પણ એની સાથે છે, છતાં પણ એ ગભરાઈ જાય છે, બી જાય છે. માઇન્ડ ડાયવર્ટ થાય છે પ્રભુ તરફથી લઈ, અને તોફાન, મોજા, ઉછળતું પાણી કે મોજા, હવા એ તરફ તેનું ધ્યાન જતું રહે છે. અને આજે પણ એવું થાય છે. વાલા મિત્રો, તમે શાંતિથી પ્રભુમાં જીવન જીવતા હોય અને વિશ્વાસ કરીને બાબતોમાં ચાલતા હોય, એ જ બાબતો પર જેના પર તમે વિશ્વાસ કર્યો હોય એ જ બાબતો પર તમારા પર જાણે શૈતાન એના દ્વારા અટેક કરતો હોય છે. ઘણીવાર બીમારીઓને લઈને, ઘણીવાર આર્થિક પ્રશ્નોને લઈને, ઘણીવાર ઘરની શાંતિને લઈને,
અથવા તમારી સેવાની અંદર, અથવા તમારી જે કંઈ નાની મોટી સેવાઓ, તમારો બિઝનેસ કે જોબ છે એની અંદર જે બાબતો તમે વિશ્વાસથી જેના પર ભરોસો રાખીને ચાલતા હોય, એ બાબતોમાં તમને નુકસાન, તકલીફ અચાનક તમે આવતો જોઈ શકો નહીં. ઘણીવાર બધું જ ચાલતું હોય, સારું ચાલતું હોય. અમે પણ એક જગ્યાએ સહિયારી સેવા આપતા હતા, પણ શેતાને એક એવો સ્ટ્રાઈકર નાખ્યો, જેમ કેરમની ગોટીઓ બધી અલગ થઈ જાય એમ બધું છીન ભીન થઈ ગયું. આજે ઘણી બધી જગ્યાએ પ્રભુ મંદિરોમાં સેવામાં આવું જોવા મળે છે. આવા નિર્ણયો, આવા ડિસિઝનો અથવા આવા વ્યક્તિઓ કે એવી ઘણી બધી બાબતો, આપણે કોઈના પર આક્ષેપ નથી મૂકી શકતા, પણ કોનો ક્યારે શેતાન ઉપયોગ કરે આપણે જાણતા નથી. યહૂદાના મનમાં જેમ દ્રવ્યની લાલચ આવી, એવી આજે પણ ઘણી બધી બાબતો જાત જાતની બનતી હોય છે કે જે ઈશ્વરને પસંદ નથી. પર ચોક્કસ આપણે પ્રાર્થના કરીએ. જે મુખ્ય વાત આપણી એ છે કે શેતાન આપણને પ્રશ્નમાં અથવા પ્રશ્નો તરફ, પ્રશ્નો જોવાને માટે વધારે મજબૂર કરે છે. પ્રભુએ આપણે માટે કરેલા કામો ન દેખાડતા આગળની પરિસ્થિતિ શું થશે એ દેખાડવા વધારે પ્રયત્ન કરે છે. ખરેખર વાલા મિત્રો, પ્રભુ આપણા ઈશ્વર, આપણા કૃપાળુ દયાળુ પ્રભુ, જે આપણે માટે સર્વસ્વ છે. આપણે પાછળ વાંચીએ છીએ પત્રોની અંદર કે જેઓ તેમના પર વિશ્વાસ કરે છે એમના માટે એવી તો સગળું છે, હે. પણ આપણે પ્રભુને, એવા પ્રભુને કે જે આપણી સંપૂર્ણ મિલકત કે આપણું સર્વસ્વ કહે, આપણો આધાર કહે કે જે પણ ઘડીએ બધું જ આપણા પ્રભુ છે, એને છોડીને આપણે જાણે દુઃખની પાછળ વહેવા લાગીએ છીએ. દુઃખની પાછળ આપણે ચાલવા લાગીએ છીએ. ખરેખર મિત્રો, પ્રભુમાં મજબૂત બને, હિંમત રાખીએ અને આવી બધી બાબતોને આપણે દૂરથી પાળકતા શીખી જઈએ. પાઉલ એક જગ્યાએ શિક્ષણ આપતા કહે છે કે નહીં, કે હવે તો તમે કે વચન આલનાર હોવા જોઈએ, એની જગ્યાએ તમે દૂધ પાક ખાનારા બાળકો જેવા છો. એમ તમને વચનની જરૂર છે. આજે તમે અને હું આત્મા કે છે જીતનાર હોવા જોઈએ, એની જગ્યાએ હજુ આપણા આત્મા પ્રભુમાં સ્થિર નથી. એક વિશ્વાસી વ્યક્તિ તરીકે આ આપણા બધાને માટે બહુ કડવી બાબત છે. કદાચ જો એને સમજીએ તો અંદર ઘણું બધું સમજી શકાય એવું છે. વાલા મિત્રો, આપણે બાબતો તરફ ન જોઈએ જે બાબતો આપણને લલચાવે છે, ફોસલાવે છે, આપણી જગ્યા પરથી આપણને દૂર લઈ જાય છે, અથવા જે બાબતો નથી કરવાની, અથવા જે બાબતો પ્રભુને અમંગળ લાગે છે એ બાબતો કરવાને માટે આપણે પ્રેરાઈએ. રખે ને આપણે આપણા આશીર્વાદોથી આપણે વંચિત રહીએ. આખા દિવસને અંતે જે આશીર્વાદો મળવા જોઈએ એનાથી જાણે આપણે વંચિત થઈ જઈએ. પ્રાર્થનામાં જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, આજનો આ દિવસ તમે ખૂબ સુંદર રીતે પ્રભુ પસાર કરાયો છે. તમારું ભજન કરવાના માટે, તમારી આરાધના કરવાના માટે અને પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે ચાલવાના માટે
દિવસ દરમિયાન તમે અમને સહાય અને મદદ કરી છે. તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, હવે આગળના કલાકોમાં પ્રભુ અમે દિવસને પૂરો પણ કરવાના છે, ત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, જેમ દિવસે તમે અમારી સાથે હતા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, એમ પ્રભુ હવે આગળના સમયમાં તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો પ્રભુ, અમારી કાળજી લો પ્રભુ. અને પ્રભુ, જે વાનાની અમને અગત્યતાઓ છે પ્રભુ, એ વાના પૂરા પાડો પ્રભુ. જે પ્રમાણે પ્રભુ દિવસને અંતે અમારી કૌટુંબિક જવાબદારીઓ પ્રમાણે, સેવાકીય જવાબદારીઓ પ્રમાણે, અથવા પ્રભુ અમારી આત્મિક જવાબદારીઓ પ્રમાણે અમે હોવા જોઈએ પ્રભુ, એ પ્રમાણે અમને પ્રભુ બનવાને માટે હવે મદદ કરો પ્રભુ. હજી પણ પ્રભુ અમે જો એવું કોઈ કાર્ય કર્યું નથી પ્રભુ કે જે તમે ઈચ્છતા હતા, અથવા એવું કોઈ કામ છૂટી ગયું છે જે અમારે કરવાનું હતું, એની જગ્યાએ અમે જગતનું કોઈ કામ પ્રભુ અથવા જગતની કોઈ બાબતો અમે કરી છે. અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ, ક્ષમા કરો, માફ કરો, નવો અને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો પ્રભુ. અને ખાસ પ્રભુ, હવે તમે અમારી સંભાળ લો અને તમે અમારી કાળજી લો પ્રભુ. જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે પ્રભુ, એ ક્યાં બીજા કારણોસર પ્રભુ, અમે તેઓને માટે પણ તમને આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ પ્રભુ, કે તમે તેઓની સાથે રહો, તેમના હૃદયોને પ્રભુ તમે મજબૂત કરો પ્રભુ, તેમને દુઃખમાંથી બહાર કાઢો. અને પ્રભુ ખાસ તમે એવા સર્વ લોકોની સાથે રહો, સંભાળ લો, કાળજી લો, જેમણે હજી પણ તમારા પર વિશ્વાસ રાખ્યો છે, વિશ્વાસમાં પડતું મૂક્યું નથી પ્રભુ, એ સર્વનો વિશ્વાસ પ્રભુ તમારામાં સફળ થાય અને તેઓ બીજાઓને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બને પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અમારા મુક્તિદાતા પ્રભુ, અમે પ્રાર્થના કરતા, આરાધના કરતા પ્રભુ, તમારા ચરણોમાં નમી જતા પ્રભુ, તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, જ્યાં તમારા બાળકો જુદા જુદા માર્ગમાં છે, તમારાથી દૂર ગયા છે, સર્વને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. દરેકને પ્રભુ તમે તમારી કૃપાથી ભરી દો. જે ખરાબ કામોથી પ્રભુ તમે કંટાળો છો, એ કામો એમના જીવનમાંથી દૂર કરો પ્રભુ, તેમને ક્ષમા કરો પ્રભુ, અને પ્રભુ તેઓનો નાશ ન થાય પ્રભુ, જલ્દીથી સમયસર પ્રભુ તેઓનું બદલાણ થાય અને તમારી ગમ ફરે એવું થવા દો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમામ માદાઓને માટે પ્રભુ, હૃદય રોગના ઘણા બધી જગ્યાએ હુમલાઓ છે, કિડનીઓ બંધ થઈ ગઈ છે, લીવર કામ કરતું નથી, લોહી જાડું યા પાતળું થઈ ગયું છે પ્રભુ, ડાયાબિટીસ વધી ગયો છે, લોહીનું દબાણ વધારે છે પ્રભુ, લોહી માથા સુધી, નાના મોટા મગજ સુધી કે પગના તળિયા સુધી પહોંચતું નથી પ્રભુ, લકવા થઈ ગયો છે, કોમામાં છે પ્રભુ, વેન્ટિલેટર મશીન પર છે, ફેફસા નબળા થઈ ગયા છે, કિડનીઓએ કામ કરવાનું બંધ કર્યું છે, તેઓએ અગણિત એવા કારણો છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સાજા થાય, હમણાં જ તમારા પવિત્ર નામમાં તેઓ સંપૂર્ણ સાજા થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ અમારું સર્વ જે કંઈ પ્રભુ તમે અમને આપ્યું છે પ્રભુ, એના દ્વારા પ્રભુ અમે તમારે આગળ નમી જઈએ છીએ. અમારું રક્ષણ કરો, અમારા કુટુંબીજનોનું પ્રભુ, અમારા જાનમાલનું રક્ષણ કરો, અમારી જોબ, અમારા બિઝનેસ, અમારી સેવા, અમારા બાળકો, અમારું કુટુંબ, અને પ્રભુ જે કંઈ તમે આપ્યું છે પ્રભુ, એના પર અમે તમારો લોહી લઈએ છીએ, એ સર્વ પર અમે તમારો અધિકાર લઈએ છીએ પ્રભુ.
અને શૈતાન અમને પાછલા જીવનો તરફ નહીં અને પાછલી બીનાઓ તરફ નહીં અને પાછલી પરિસ્થિતિ તરફ ન લઈ જાય પ્રભુ. એને માટે અમે ખાસ પ્રભુ તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ. મારા દરેકનો તમે કંટ્રોલ લો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો દૂર કરો પ્રભુ. મકાનો પણ વેચાય પ્રભુ. બધાને આ હૃદયની ઈચ્છા પ્રમાણેની પ્રાર્થનાઓ તમારી સમક્ષ પહોંચે પ્રભુ. અને ખાસ પ્રભુ તમારી સેવિકાને ખેતર મળી જાય પ્રભુ. બંને મકાનો વેચાય પ્રભુ. વિદેશ જવાને માટે પણ રસ્તા ખુલ્લા થાય. તમામ દુઃખી લોકોના આંખના આંસુ આનંદમાં બદલાય અને હવે પછી કોઈનું મન પ્રભુ ઉદાસ ન રહે એવી ખાસ વિનંતી કરીએ છીએ પ્રભુ. અમારી પણ સાથે રહેજો. અમારી સેવાઓને આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત જે માગી છે પ્રભુ એ પણ પૂરી પાડજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ 7 ગણું તમે અમને પાછું આપજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. ખોરાક વસ્ત્ર પણ આપજો. પાપોની ક્ષમા કરજો. તમારી પોતાની પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને સવારમાં ફરીવાર તમારું ભજન ગણતરી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન આમીન આમીન.